હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ। મસ્ત ચોમાસું બધી જ જગ્યાએ સરસ બેહી ગયું છે। તમામ જગ્યાએ લીલી હરિયાળી થઈ ગઈ છે અને લીલી હરિયાળીની ભેગા ભેગા મચ્છરનો પણ ઉપદ્રવ વધતો જતો હોય છે। તો મચ્છરોથી બચવા માટે આપણે શું કરવું જોઈએ કે જેથી મચ્છર ઉત્પન્ન જ ન થાય? તો મચ્છર આપણને કરડે ક્યાંથી? એટલે અત્યારે જ્યાં આપણે બેહીને આપણને મચ્છર કરડતા હોય છે, તો અત્યારે આપણે મચ્છર વિશે જ થોડીક અમથી માહિતી આપશું કે કઈ રીતે મચ્છરનો ઉપદ્રવ અટકાવી શકાય। તો હવે આપણે ગામમાં રહેતા હોય, શહેર સિટીના તો વાત જ નથી, કારણ કે શહેર સિટીમાં તો એવા બધા ઘણા ઉપકરણો હોય જેનેથી મચ્છરનો અટકાવ થઈ જ શકે છે, પણ ગામમાં મચ્છરનું ઉત્પન્ન વધારે થાય છે મચ્છરો, એટલે ગામ માટે આપણે આ સ્પેશિયલ વિડીયો છે। અને ખાસ કરીને તો આપણે વાડીઓમાં રહેતા લોકો હોય એમને તો વાતાવરણ ખુલ્લું હોય અને ચોખ્ખું હોય, પણ ગામમાં રહેતા માણસો હોય ત્યાં લગભગ વધારે મચ્છર હોય છે, કારણ કે ત્યાં પવન હોય કુદરતી એ ખુલ્લી રીતે આવી રીતે જે આપણે બેઠા છીએ તો જો અત્યારે આ બધું લહેરાઈ રહ્યું છે ઝાડવાઓ, તો આવી રીતે ખુલ્લું વાતાવરણ નથી હોતું ગામમાં। અને વાડીએ તો જો ચોખ્ખું વાતાવરણ હોય એટલે પવન પણ બહુ મસ્ત રીતના આવતો હોય, એટલે મચ્છરો ઓછા ઉત્પન્ન થાય છે। પણ ગામ માટે વાત કરીએ તો ગામની અંદર મકાન હોય ત્યાં આપણે પાણીની કુંડી હોય, સિમેન્ટની હોય અથવા પછી બેરલ હોય, જે ડ્રમ પણ ઘણા લોકો કહે છે, ડ્રમ હોય, બેરલ હોય, કે આપણા દેશી ભાષામાં કહીએ તો ટીપડું હોય। તો ટીપડાની અંદર વરસાદ આવે ને એટલે આપણે ઘણા લોકો પાણીનો સંગ્રહ કરતા હોઈએ છીએ મીઠા પાણી માટે। તો એ મીઠું પાણી જે છે ને એ તમારે જોવાનું, પાણીની અંદર પૂરા જે હોય છે, પૂરા જે આપણે ઘણા લોકોએ જોયા પણ હશે, અને હાલો આપણે તમને રૂબરૂ પૂરા પણ બતાવી દેવી। તો જુઓ, આપણે આ વાટકો છે ખાલી, એની અંદર આ ચોખ્ખું પાણી છે, આ વરસાદનું જ પાણી છે। હવે આ પાણી આમ ચોખ્ખું રહે થોડાક દિવસો માટે જ, આ પાણી ચોખ્ખું રહે આમનામ, પણ જો આ પાણી આમનામ ખુલ્લું ને ખુલ્લું રહે ને એટલે એની અંદર આવી જ રીતના પૂરા પડી જતા હોય છે। આવા પૂરા આપણે ઘણા બધા લોકોએ જોયેલા હોય છે, અને આ પૂરા આપણે પાણીમાં હોય ત્યારે ઘણા બધા લોકો ક્લોરીનના ટીકડા ને એવું નાખતા હોય છે, જેથી કરીને આ પૂરા રહ્યા મરી જાય। પણ આ પૂરા આપણને પાણીનો જીવ લાગે, પણ આ પાણીના જીવ નથી, આ પોતે જ મચ્છર છે। તમે આને હરખી રીતે જોઈ શકો છો, જો આ મોટા જે આકાર રહ્યા ને એ કમ્પ્લેટ મચ્છર બની ગયા છે, અને એ જેમ ઈંડામાંથી બચ્ચું નીકળે ને એવી જ રીતના આની અંદરથી નીકળે છે, અને પછી એનું પડ હોય જેમ સાપની કાસળી પડી રહી એવી રીતના એનું પડ પડ્યું રહે છે, અને અંદરથી મચ્છર બની અને તૈયાર થઈ જાય છે। તો આ જે તમારી નજર સામે રહ્યા ને આ બધા મચ્છર જ છે, આ પાણીના પૂરા જે રહ્યા ને આ બધા મચ્છર જ છે, અને મોટા રહ્યા ને એ તો કમ્પ્લીટલી મચ્છરના આકારમાં પણ છે, માત્ર પાંખો પૂરાની અંદરથી નીકળવાની વાર છે। પાંખું નીકળી જાય ને ઉપરથી એની કાસળી નીકળી જાય ને એટલે તરત જ મચ્છર બનીને તૈયાર જ છે। આ બધા મચ્છર તમારી નજર સામે તરી રહ્યા છે। તો જો આપણે વરસાદનું પાણી સંગ્રહ કરવું હોય ને તો પાણીને ઢાંકવાની કાળજી ફૂલ લેવી, કારણ કે જો પાણી ઢાંકેલું નહીં હોય ને તો આ પૂરા પડશે જ, અને પૂરા રહ્યા ને એ જ મચ્છરની ઉત્પત્તિ છે, પૂરામાંથી જ મચ્છર બને છે। તો બને ત્યાં સુધી વરસાદનું પાણીનો સંગ્રહ તમે કરતા હોય તો ચોખ્ખા પાણીમાં જ મચ્છર પડે છે। અત્યારે મેં આ જે લીધું ને એ અમારા પોતાના જ બેરલમાં પડી ગયું છે, કારણ કે અમે એ પાણી રહ્યું ને એ ગાયો માટે ઉપયોગ કરીએ છીએ, ગાયોને પીવરાવવા માટે, તો એ પાણીને અમે ઢાંકતા નથી, એટલે આ પ્રશ્ન થયો છે। કારણ કે ઓટોમેટિક પ્લાન છે એ આપણા એક જ તબેલામાં છે, અને જે ઓલી સાઈડ જે નવો આપણે પ્લાન કર્યો છે, નવો ફરજો બનાવ્યો છે, એની અંદર ઓટોમેટિક પ્લાન હજી છે નહીં। તો કીધું જ્યાં સુધી વરસાદ આવે છે ત્યાં સુધી આપણે ગાયોને મીઠું પાણી પીવરાવવી, કારણ કે અમારે અહીંનું તળ છે ને કૂવાનું અને બોરનું એ મોળું છે। ઘણા લોકો કોમેન્ટ પણ કરતા હોય છે કે બેન તમારી ગાયો દુબળી કેમ દેખાય છે? તો અમારી ગાયો દુબળી દેખાવાનું પણ એક મેન કારણ એ છે કે અમારે આખું ઉનાળો અને શિયાળું પાણી મોળું જ હોય છે, જે ગાયોને પીવું પડે છે। માણસ તો ટાંકો બનાવી અને ચોમાસા પાણીનો સંગ્રહ કરી અને મીઠું પાણી પી શકે છે, પણ ગાયોને માટે એટલું બધું આખા વર્ષનું સંગ્રહ ન થઈ શકે, એટલે એને કૂવાનું અને બોરનું પાણી પીવું પડે છે, એટલા માટે અમારી ગાયો મોળી છે, થોડીક દુબળી દેખાય છે।
ઓકે, તો આ મચ્છરથી બચવા માટે ક્લોરીનના ટીકડા નાખો, પાણીને ઢાંકેલું રાખો અને સ્વસ્થ રહો. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.